हाय गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग ने આજનો વિડિયો ને ભાઈ આપણે કરી દીધો છે જેસીબી થી ચાલુ આપણે આવ્યા હતા અહીં જેસીબી જવાનું હતું આકવા એટલે પડ્યું આપણું જેસીબી હવે ડીઝલ ને નાખીને કરી ચાલુ એ સોસાયટી ના કામમાં આકતા હતા આ ગાર્ડન ને બધું હવે આજે આપણે બીજે આકવા જવાનું છે જેસીબી ને લઈને જેસીબી થી ખાડા ગારવા નતા જે બધા ગારી લીધા છે અને આજે બીજું કામ ચાલુ છે એટલે આપણે આજે બીજે આકવા જવું છે એટલે નાખીને જેસીબી કરી દીધું કમ્પ્લીટ જો જેસીબી કાપો મારે છે કાપો મારી એટલે ચાલુ કરી હાલો હવે આપણે અહીંથી નીકળીએ જેસીબીની આપણી પાસે ગાડી છે અને જેસીબી તો ભાઈ લઈને આવે છે તો હવે આપણે ડાયરેક્ટ જઈએ દુકાને તો કંપાડી આવ્યા છે તો દુકાને રખડતા જઈએ અને જેસીબી જાય છે જેસીબી આપણે અત્યારે નથી જવું આજે જાઉં અત્યારે તો હવે દુકાને જઈએ તો જો આપણે જેસીબી થઈ ગયું હાલ તો એ આવે છે અને હવે આપણે ગાડી લઈને નીકળી જઈએ ડાયરેક્ટ દુકાને આ જેસીબી આપણી મોર થઈ ગયું છે જેસીબીને આમ જવાનું છે ને આપણે દુકાને જવાનું એટલે બેના રસ્તા અલગ અલગ છે તો આપણે આપણો રસ્તો પકડી લઈ અને પહોંચી ગયા છે અને જેસીબી આવે છે આપણું એનું કારણ છે ટાંકીનું ઓઇલનું ટાંકીનું ઢાંકણું છે ને ક્યાંક ખોવાઈ ગયું છે તો હવે અહીંયા જેસીબી આવે છે અહીંથી જાળવા જવાનું છે તો દુકાનેથી ઓઇલ ટાંકીનું ઢાંકણું દઈ દે અને પછી જેસીબીને રવાના કરીએ એટલે જાય હાલવા અને પછી આપણી ઘર ભેગી ન થાય ફાઇનલી જેસીબી આપણું દુકાને પહોંચી ગયું છે અને જો આ ઓઇલ ટાંકીનું ઢાંકણું છે એ ચડાવે જ છે એમાં ભાઈ આ છે આપણી જેસીબીના સ્પેર પાર્ટની દુકાન તમને આખી દુકાન અંદરથી દેખાડી દઉં જેસીબીને લગતા કોઈ પણ જાતના સ્પેર પાર્ટ છે ને ભાઈ આપણી દુકાને જડી રહેવાના છે પિન બુશિંગથી માંડી બધું ઓઇલ ગિરીસ અને તો જેસીબીના સ્પેર પાર્ટ લેવા માટે આવો ભાઈ પાઇપો બનાવવાનું છે આપણી પાસે જો અંદરને આ બધું જેસીબીની પાઇપો છે જે પાઇપો બધી બની જાય બોરવેલની જેસીબીની ઓઇલ પાઇપ ને ડીઝલ પાઇપ ને બધી અને આ સામાન છે બધો પિન બુશિંગનો ઇન્જિનનો આ ઓઇલ બધા સામાન છે અને આ છે પાઇપું બનાવવાનું મશીન ઓઇલ પાઇપનું અને ઓલું હતું અંદર ડીઝલ પાઇપનું હતું એ ભાઈ આપણી દુકાને છે ને જેસીબીને ને બોરવેલના સ્પેર પાર્ટ મળે છે જેસીબીના બધા સ્પેર પાર્ટ મળે છે ઇન્જિનના પિન બુશિંગ ઓઇલ પાઇપ ડીઝલ પાઇપ તો એ દુકાનનું એડ્રેસ છે ભાઈ ભાણવડ પાટિયા મોમાઈ વેબ બ્રિજની બાજુમાં શ્રી વેરાઈ હાઇડ્રોલિક એન્ડ પાઇપ તો આવજો આ બાજુ આવો અને જેસીબીના અને બોરવેલના સ્પેર પાર્ટ મળે છે અને પાઇપો છે એ બધાની બને છે ઓઇલ પાઇપ ને ડીઝલ પાઇપ ને તો આવજો એક ફેર વિઝિટ અને હાલો હવે આપણે જઈ દુકાનેથી ઘર બાજુ જેસીબી તો હાલવા વયું ગયું છે ફાઇનલી આપણે છે ને એક કંપાણીએથી આવતા રહ્યા હતા ઘરે અને જેસીબી આપણું હાલવા વયું કીધું પાછા આપણે કેમ્પર લઈને જતા હતા વાડી આંટો મારવા વાડી આંટો મારીને પાછા આપણે નીકળી ગઈ એનું કારણ જો વરસાદ ચાલુ હતો એટલે ખાસ એવું બધું કાંઈ રોગમાં દેખાણું નથી કેમ્પર લઈને જાય કે વાડી હવે આને કેમ્પરને ઘરે મૂકી દઈએ ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા જો આપણી એક્સીવી બહાર પડી છે અને બોરવેલે પડી છે તો ઓલો એક્સીવીને કેમ્પર ભેગી અંદર મૂકવી જોઈએ છપરામાં તો પહેલાં કેમ્પરને તો મૂકી લઈ અરે એક્સીવી જો પલટી ગઈ વરસાદના હિસાબે તો આપણે અંદર મૂકી દીધો છે હવે છે ને આપણે એક્સીવીની દરેક સર્વિસ કરાવતા આવી પડી છે આપણે પહોંચી ગયા સર્વિસ સ્ટેશને રાખી દીધી એક્સવી સર્વિસમાં હવે જઈએ આપણે દુકાને આપણે ગાડી મૂકીને પાછા આવતા રહીએ તો દુકાને કારણ કે દુકાને થોડુંક કામ આવી ગયું હતું અને આપણે થોડુંક કામ પતાવી લીધું ને એટલી વારમાં ભાઈ ગાડી સર્વિસે થઈ ગઈ છે વિડીયો બનાવવાનું ટાઈમ જ નથી મળ્યો થોડુંક કામ હતું દુકાને તો પાછી ભાઈ ગયો છે લેવા સર્વિસ થઈ ગઈ છે એટલે લઈને આવે એટલે હવે જઈએ ઘરે ને રાખી દઈએ એક્સવીને ખંભાળી દીધી ને ભાઈ એક્સવીની સર્વિસ કરાવી અને પહોંચી ગયા ઘરે જો આ એક્સવી આપણી સર્વિસ થઈને આવી ગઈ છે અને કેમ્પર એની જગ્યાએ પડ્યું છે આ રે આપણી બોરવેલ આપણે એક્સવી સર્વિસ કરીએ પણ મહેનત આપણી માથે પડીનું કારણ છે જો આ રોડ ઉપર છે ને ભાઈ વરસાદ હતો ને થોડુંક લીવર લાગી ગયો એટલે જો પાછો કાદવ છે ને ચોટી ગયો હોય તો આપણે પાછી સર્વિસ છે ને ઘરે જઈએ માથે સાથે ધોઈ જોઈએ જો આ ભર્યું છે એ બધું આ એક જગ્યાએ છે બાકી તો વાંધો નથી આવ્યો ભાઈ આપણે બુલેટે સર્વિસ થઈ જાય એ જો તોડવાળું ભર્યું છે તો એક્સવીનું આટલું સાફ થઈ જાય ને એટલે આપણે બુલેટની સર્વિસ કરી નાખી આપણે બધા વાહન ભેગા થઈ ગયા એક્સવી કેમ્પર બુલેટ બોરવેલ ને ફોરવેલ હજી બે ગાડીમાં પડી અને જેસીબી તો આપણું હાલે છે પણ કીધીની બોરવેલ નથી દેખાડી વિડીયોમાં જોઈ લો જો આ બોરવેલ પડી છે હમણાં ઘરે જ છે આપણે સર્વિસ કરવી છે તો આગળ થોડીક લઈ લઈ વાહે પડે છે કરી દીધો દરવાજો બંધ નાખી દીધો રિમોટને નીચે કરી ફ્રી થઈ જાય ચાલો કરી દીધો પુશ બટન ચાલો હાલ આપણે ચાલુ અને એન બ્રેક છોડાવ બસ હવે લેવી જશે વાહ
કેમેરો થી ચાલુ તો થયો હાલો. તો ગાડી આપણે ફાઇનલી પાર્ક કરી દીધી છે સર્વિસ માટે અને આ સનરૂફનો દરવાજો ખુલ્લો રહી ગયો, બંધ કરો. હવે આપણે મોટર ચાલુ કરીએ ને તો ફાઇનલી છે ને આપણો સેટઅપ થઈ ગયો છે ત્યાર. મોટરને જો આપણા હાથમાં આવી ગઈ ગન પ્રેશર જેવું, ખાલી તમે એક પ્રેશર ચેક કરો તો ફટાફટ આપણે ધોઈ નાખી. ફાઇનલી છે ને ભાઈ બહુ જાજી વાર પછી આપણે બધા વાહનની સર્વિસ થઈ ગઈ છે. આ થઈ ગઈ એક્સયુવી, અહીંયા બુલેટ અને સ્કૂટી, અને હવે ધીરે ધીરે વરસાદે ચાલુ થઈ ગયો છે. આ તો ભાઈ સર્વિસ કરવાનું તો આપણે હાથે કરીને ઊભો કર્યો. જે લેવર મારવાની મજા આવી ને એ હવે પછી છે ને થોડીક અઘરી લાગી. જો આ સાઈડું છે ને એ ભરેલી હતી, બાકી તો કંઈ કરવાનું હતું નહીં. તો હવે ધીરે ધીરે વરસાદે ચાલુ થઈ ગયો છે ને ભાઈ સર્વિસ થઈ ગઈ છે. એક્સયુવી ને બુલેટ ને બધું મૂકી દીધું છે નવપુરની જગ્યાએ અને વાગી ગયા છે 8:30. તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આજ માટે બસ આટલું જ. આઈ હોપ તમને મારો વિડીયો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ જલ્દીથી જ આવા એક નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ટુ બાય.